તો સુરતમાં સતત 7મા વર્ષે ખાડીપુર આવતા આખરે તંત્ર જાગ્યું છે। ખાડીપુરને કેવી રીતે અટકાવી શકાય તેનો અભ્યાસ કરવામાં આવશે। હાઈવેથી જ ખાડીપુરને ડાયવર્ટ કરવાથી સમસ્યાનો ઉકેલ મળી શકે છે। ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા સ્થાયી ચેરમેનને સૂચના અપાઈ છે। ખાડીઓને રિસ્ટ્રક્ચર કરીને વહન ક્ષમતા વધારવા પણ સૂચનો અપાયા છે। મીઠી ખાડીને તાપી કે અન્ય નદીમાં ડાયવર્ટ કરવા અંગે અભ્યાસ કરાશે। બારડોલી કામરેજથી આવતા પાણી ડાયવર્ટ કરવાની શક્યતાઓ તપાસાશે। ખાડીને રિસ્ટ્રક્ચર કરવા પણ કોર્પોરેશને તૈયારીઓ કરી છે। તમામ શક્યતા તપાસવા સ્થાયી ચેરમેને કમિશનરને નોંધ પાઠવી। તો આ તરફ સીમાડા ખાડી, કોયલી ખાડી, કાંકરા ખાડી, મીઠી ખાડી, મીંઢોળા ખાડી સહિતની ખાડીઓને રિસ્ટ્રક્ચર કરી વહન ક્ષમતા વધારવા પણ સૂચનો કરાયા છે। મીઠી ખાડીને તાપી કે અન્ય નદીમાં ડાયવર્ટ કરવા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા પણ જણાવાયું છે।